મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિયોદરથી સહકારી ક્ષેત્રના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સહકારી ક્ષેત્રને સશક્ત, સક્ષમ અને સ્વાવલંબી બનાવવા આપેલી સહકારથી સમૃદ્ધિની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે બનાસ ડેરી દિયોદર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પશુપાલકો અને ખેડૂતોના કલ્યાણ અર્થે હાથ ધરાયેલા પાયલોટ પ્રોજેક્ટ તથા સહકારી સંસ્થાઓના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભીલડી ખાતે ₹324.77 કરોડના નિર્મિત થનાર બનાસ બોવાઇન એન્ડ બ્રીડ રિસર્ચ સેન્ટર તેનું ખાતમુહૂર્ત કર્યું હતું. બાદરપુરા ખાતે ₹45 કરોડના ખર્ચે પ્રતિદિવસની 50 મેટ્રિક ટન ક્ષમતાના નવનિર્મિત અલ્ટ્રા મોડર્ન આટા પ્લાન્ટ અને પાલનપુર ખાતે 10,000 kg પ્રતિ કલાકની ક્ષમતા ધરાવતા નવનિર્મિત બનાસ વી પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટરેશન પ્લાન્ટનું લોકાર્પણ તેમજ પાલનપુર ખાતે નિર્માણ પામનાર બનાસ બેંક નવીન ઓડિટોરિયમ હોલ અને ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત તથા બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડક્ટ, બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ સહિત બનાસ બેંક માઇક્રો એટીએમ અને કિસાન ક્રેડિટ કાર્ડ તથા ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીના હસ્તે મહિલા પશુપાલકોને કિસાન ક્રેડિટ કાર્ડ્સનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનથી સહકારથી સમૃદ્ધિ સૂત્રને સાર્થક કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રધાનમંત્રીએ મોદી ગ્રામીણ અર્થતંત્રને મજબૂત અને વેગવંતું બનાવવા માટે સહકાર ક્ષેત્ર પર વિશેષ ભાર મૂક્યો છે. દેશમાં આઝાદી પછી પહેલીવાર સહકાર મંત્રાલયની રચના કરી તેનું સુકાન ગુજરાતના પનોતા પુત્ર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને સોંપ્યું છે. સહકારી ક્ષેત્ર ગ્રામીણ અર્થતંત્રને સુગઠિત કરવાનો ઉત્તમ માર્ગ છે અને સરકારી ક્ષેત્ર તેના પરંપરાગત વ્યવસાયથી આગળ નીકળે એ માટે પ્રધાનમંત્રીએ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનો નવતર અભિગમ અપનાવ્યો છે. એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરી દ્વારા સૌ સહકારી ક્ષેત્રનો ઉત્સવ ઉજવવા ભેગા થયા તેમ જણાવવામાં આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે સહકારી ક્ષેત્રમાં અનેકવિધ નીતિ વિષયક નિર્ણયોના લીધે ભવિષ્યમાં આ ક્ષેત્ર દેશને વિશ્વની ત્રીજી ઇકોનોમી બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સહકારી મંડળીઓ પેક્સ દ્વારા જન સુવિધા વિવિધ સેવાઓનો લાભ પહોંચાડવાના મુખ્યમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિચારને મૂર્તિ મંત્ર કરવાનું કામ સહકાર મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં થતાં અનેક લોકોને લાભ થયો છે. બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પેક્સ અને બેંક મિત્રની સેવાઓનો લાભ આપવાની શરૂઆત થઈ છે. આગામી સમયમાં પેક્સ સહકારી મંડળીઓ સહકારી કચેરીઓ બનશે જે સમગ્ર દેશના સહકારી ક્ષેત્રમાં નવીન ક્રાંતિ લાવશે તેનો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો. ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા જિલ્લાનો સહકારી ક્ષેત્રના વિકાસમાં બહુમૂલ્ય ફાળો છે. બનાસ ડેરી અને બનાસ બેંક દ્વારા થનારા વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પો ભવિષ્યમાં સમગ્ર દેશ માટે દિશાસૂચક બનશે. મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિશ્વાસનું વળતર વિકાસથી આપવા માટે પ્રતિબદ્ધ છે ત્યારે રાજ્ય સરકાર પણ સહકારથી સમૃદ્ધિના માર્ગ પર આપ સૌની સાથે છે તેવો વિશ્વાસ આપતા ભારતને અમૃતમય ભારત બનાવવા સૌને આહ્વાન કર્યું હતું. ગુજરાતની આખી ઇકોનોમી બદલાઈ. એકમાત્ર બનાસકાંઠા જિલ્લાની અંદર જોઈએ કે 2014ની અંદર 250 કરોડ રૂપિયાની આવક પશુપાલક માતાઓ બહેનોની હતી. દર મહિનાની આજે એની આવક 1,000 કરોડ કરતા વધારે થઈ છે. માત્ર 10 વર્ષના સાતના સમયગાળા દરમિયાન 250 કરોડમાંથી 1,000 કરોડ સુધી થઈ છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી નીતિઓના કારણે કરીને આ પ્રગતિ કરી છે. 24 કલાક વીજળી આપવાની બાબતો એ નવું કામો કરવાની બાબત. મારે તમને બધાને એક બાબત યાદ કરાવી છે કે 0% દરથી ધિરાણ ખેડૂતોને મળે એ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પોતાના બજેટમાંથી નાણાકીય જોગવાઈ કરી અને એના કારણે 7% દરે ધિરાણ અને પછી 0% દરે ધિરાણ આપવાની પરંપરા આપણે ચાલુ તરીકે અમે દુઃખની અંદર કઈ રીતે મદદ થાય છે એનો મારો ઉદાહરણ આજે તમને બધાને આપ્યું છે. મારી મુખ્યમંત્રી શ્રી આજે આવ્યા છે ત્યારે 2 વર્ષ પહેલા પાવડરના ભાવ બિલકુલ પડી ગયા, કોઈ લેવા તૈયાર નથી. અને તમને બધાને ખબર છે કે જેટલું વધારાનું દૂધ આવે એ 50% જેટલું દૂધની અંદરથી આપણે પાવડર કે આપણે વેલ્યુએશન બનાવવું અને પશુપાલકોને તો રોજ પૈસા આપી દેવા એને જે ભાવ નક્કી કરી આપી દેવો. પરંતુ પાવડરનો સ્ટોક થઈ જાય અને પાવડરનો સ્ટોક થાય અને પાવડરના પૈસા જો ન મળે તો વર્ષના અંતે ભાવફેર આપણે પશુપાલક માતાઓ
મુખ્યમંત્રીશ્રી પાસે ગયા અને વિનંતી કરી કે સાહેબ અહીંયા આગળ તમારે અમને એક્સપોર્ટ કરવા માટે સબસિડી આપવી પડે અને વ્યાજતાપૂર્વક ખાલી વિનંતી કરી. આ વિનંતીને ગ્રાહ્ય રાખીને માનનીય મુખ્યમંત્રીશ્રીએ કીધું કેટલા રૂપિયા આપવાના થાય. અમારા ફેડરેશનના અધિકારીઓ અમારા દેશના ચેરમેન બધા હતા કે સાહેબ 150 કરોડ રૂપિયા થાય. એક દિવસે નિર્ણય કર્યો કે 150 કરોડ રૂપિયા રાજ્ય સરકારની તિજોરીમાંથી આપશે, પરંતુ મારા પશુપાલકોને રૂપિયો ઓછો ન મળે એના માટેની ચિંતા કરો. ગુજરાતમાં સહકાર ક્ષેત્રના વિકાસની સાથે સાથે સહકારીની ભાવના પણ વિકસી છે. રાજ્યના 83,000થી વધુ સહકારી મંડળીઓ છે, જેમાં આશરે 2,31,00,000 સભાસદો જોડાયેલા છે. ગુજરાતમાં સહકારી ક્ષેત્રના વિકાસમાં ઉત્તર ગુજરાત અને બનાસકાંઠાની વિશેષ ભૂમિકા રહી છે. આપણા જિલ્લાની પાણીની સમસ્યાના નિવારણ માટે આ સરકાર હંમેશા કટિબદ્ધ છે. ગયા વર્ષના બજેટમાં બનાસકાંઠા જિલ્લાના પાણીની સમસ્યાના ઉકેલ માટે ઘણી બધી જોગવાઈઓ કરી છે અને બાકી રહેતા કામો પણ આગળ વધારીશું. બનાસવાસીઓને મોદી સાહેબને અપીલ અને અમારી સરકાર ઉપર જે ભરોસો છે તે ભરોસો ક્યારેય ચૂકવા નહીં દઈએ તેવો તમને હું વિશ્વાસ અપાવું છું. લોકોના વિશ્વાસનું વળતર વિકાસથી આપવાની પ્રણાલી વડાપ્રધાનશ્રીએ સ્થાપી છે. આજે નરેન્દ્રભાઈએ દેશના અમૃતકાળમાં વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પને આપણે સૌ સહકારની સમૃદ્ધિના માર્ગે સાથે મળીને ચાલીને સાકાર કરીએ. અમૃતકાળને સમગ્ર સહકારી ક્ષેત્રનો પણ અમૃતયુગ બનાવીએ. વિકસિત ગુજરાતથી વિકસિત ભારત, અમૃતમય ભારત બનાવીએ એ જ અપેક્ષા સાથે વિનવું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી.